નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી પગાર વધારા સહિતની માંગણીઓના આંદોલનના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 5 માર્ચથી આપ સૌ આંગણવાડી કર્મચારી બહેનો ઓનલાઈન કામગીરીથી અળગા રહી અને સરકાર સમક્ષ પગાર વધારો, સારી ક્વોલિટીના મોબાઈલ સહિતની 14 પડતર માંગણીઓને લઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આગામી 15 માર્ચ સુધી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી સમગ્ર રાજ્યમાં જે છે તે આંગણવાડી કાર્યકરોએ નહીં કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આ વાત કરીશું દેશના રાજ્યના આ જિલ્લાની કે જ્યાં આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારા સહિતની અન્ય 14 પડતર માંગણીઓને લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર આંદોલન છેડ્યું છે અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરી અને આવેદનપત્રો અપાયા છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કયા જિલ્લામાં આંગણવાડી બહેનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું છે, સરકારની શું હશે આગળની રણનીતિ અને આ ઉગ્ર વિરોધ પ્રદર્શનનો શું પડઘો પડશે સરકાર ઉપર. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું જામનગરમાં કે જ્યાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું છે. તમામ ગુજરાત રાજ્ય સરકારના 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોમાં ગત 5 માર્ચથી જે પોષણ ન્યુટ્રિશન જે એપ છે તેના પર ઓનલાઈન કામગીરી આંગણવાડી કર્મચારી બહેનોએ બંધ કરી દીધી છે. કારણ કે વર્ષ 2022માં જે સ્માર્ટફોન આપવાની સરકારે વાત કરી હતી તેને 4 વર્ષ જેટલો સમયગાળો વીતવા છતાં પણ સરકારે સારી ક્વોલિટીના મોબાઈલ ફોન નથી આપ્યા. ન તો સરકાર જે છે તે ઇન્ટરનેટ રિચાર્જના પૈસા આપી રહી. બહેનોએ પોતાના પર્સનલ ફોનનો ઉપયોગ કરી અને આવી ઓનલાઈન કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે ઉગ્ર વિરોધ નોંધાયો છે. અને તમામ બહેનોએ જો સરકાર આગામી સમયમાં સારી ક્વોલિટીના 5G મોબાઈલ્સ અને ઇન્ટરનેટ રિચાર્જના પૈસા નહીં આપે તો ઓનલાઈન કામગીરીનો જે છે તે બહિષ્કાર કરશે તેવી જે છે તે ચીમકી ઉચ્ચારી અને 5 માર્ચથી જે છે તે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો છે. આગામી 15 માર્ચ સુધીમાં સરકાર જો આ બાબતે કોઈ યોગ્ય ઉકેલ અથવા તો બેઠક નહીં કરે તો 16 માર્ચથી આ બહેનો જે છે તે અચોક્કસ મુદતની હડતાલ પર પણ ઉતરી શકે છે. ત્યારે જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા, સારી ક્વોલિટીની મોબાઈલ સહિતની પડતર માંગણીઓને લઈ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. તો જામનગરમાં આંગણવાડી કાર્યકરની પગાર વધારા સહિતની જુદી જુદી માંગણીઓ લાંબા સમયથી સ્વીકારવામાં ન આવતી હોવાથી આંગણવાડી વર્કર બહેનોએ ઓનલાઈન કામગીરી સંપૂર્ણ બંધ કરી છે અને ઓફલાઈન કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે આગામી દિવસોમાં એટલે કે 16 માર્ચ સુધીમાં સરકાર નિર્ણય નહીં લે તો 16 માર્ચથી જે ઓફલાઈન કામગીરી છે તેને પણ બંધ કરવાની ચીમકી આ બહેનોએ ઉચ્ચારી છે. ગુજરાતભરની આંગણવાડી કાર્યકર અને હેલ્પર એટલે કે તેડાગર બહેનોના પગાર વધારા માટે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગત 20 ઓગસ્ટ 2025ના રોજ હુકમ કરાયો હતો, જેમાં સ્પષ્ટપણે રાજ્ય સરકારને કહેવાયું હતું કે આગામી 6 મહિનામાં એટલે કે 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં તમામ આંગણવાડી કાર્યકર બહેનોના પગારને 24,800 અને તેડાગર બહેનોના માનદ વેતનને 20,300 રૂપિયા માસિક કરી આપી 1 એપ્રિલ 2025થી જે છે તે માનદ વેતન વધારો ગણી અને એરિયસ પણ ચૂકવવાની વાત કરવામાં આવી હતી. પરંતુ આજે આ ચુકાદાને પણ લગભગ કહી શકાય કે 7 મહિના કરતાં વધારે સમય વીતવા છતાં પણ સરકારે હાઈકોર્ટનો હુકમ જે છે તે માન્યો નથી અને ઉપરથી સરકાર આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ અને ફરીથી તારીખ પર તારીખવાળો જે છે તે બિઝનેસ શરૂ કર્યો છે, જેને પણ હવે 1 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પગાર વધારો કરવામાં આવ્યો નથી. તો બીજી બાજુ ઓનલાઈન કામગીરી માટે પ્રેશર કરવામાં આવે છે તો મોબાઈલ આપેલા નથી. તેમ છતાં ઓનલાઈન પોષણ ટ્રેકર ઉપરાંત પોષણ સંગમ અને એવીટી એપ્લિકેશન ઉપર કામ કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. તો કહી શકાય કે જે રીતે આ કરવામાં આવી રહ્યું છે તેનાથી આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારા સહિતના 14 મુદ્દાઓની માંગણીઓ કરવામાં આવી રહી છે, પરંતુ તે સ્વીકારવામાં ન આવતા રાજ્યભરની જેમ જામનગરમાં પણ આંગણવાડી બહેનોએ ઓનલાઈન કામગીરી 5 માર્ચથી બંધ કરી છે અને ઓફલાઈન કામગીરી કરવામાં આવી રહી છે. જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઓફલાઈન પણ કામગીરી બંધ કરી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આ બહેનોએ ઉચ્ચારી છે. આમ ગુજરાતમાં જામનગર સહિત તમામ જિલ્લાઓમાં હાલમાં આંગણવાડી કર્મચારીઓ જે છે તે લડાયક મૂડમાં આવી રહ્યા છે, જેનો પડઘો વિધાનસભામાં હાલમાં બજેટ સત્રનું જે બીજું સેશન ચાલી રહ્યું છે 9 માર્ચથી 25 માર્ચ સુધીનું તેમાં પડી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક મહિલા અને બાળ વિકાસ વિભાગ અને નાણાં વિભાગ દ્વારા આ બહેનોનો જે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર છે, જેના લીધે ICDS પ્રોજેક્ટની જે મહત્વપૂર્ણ દેશની યોજના છે તેની કહી શકાય કે જે ચેન છે, જે સાંકળ છે તે તૂટી રહી હોવાથી હવે સરકાર આ બાબતને લઈને ગંભીર બની રહી છે. અંગત સૂત્રોને મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા બહેનોને સારી ક્વોલિટીના મોબાઈલ ફોન આપવાને લઈ અને કેન્દ્ર સરકારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા
ટૂંક સમયમાં બજેટ ફાળવણી કરી અને આપ સૌ બહેનો માટે સારી ક્વોલિટીના 5G મોબાઈલ જે છે તે અવેલેબલ કરવામાં આવી શકે છે. પગાર વધારાની વાત થઈ તો પગાર વધારા માટે સરકાર દ્વારા જે છે તે ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રોજેક્ટ હોવાથી કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે જે ફંડ ફાળવી રહ્યું છે તે અત્યારે હાલ પૂરતું છે અને આંગણવાડીના અન્ય વસ્તુ કેમ કે આંગણવાડી કેન્દ્રોની મરામત, પોષણ ટ્રેકર માટેનો જે કહી શકાય કે આંગણવાડીમાં જે બાળકો આવે છે તેમના માટે, ગર્ભવતી સ્તનપાન કરાવતી મહિલાઓ માટે જે પોષણને લગતી જે અનાજ પુરવઠો વગેરેને લઈને સરકાર જે ગ્રાન્ટ આપી રહી છે તે તમામ બાબતોને લઈને સરકાર આંગણવાડી કેન્દ્રોનો ખર્ચો ગણી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક પગાર વધારો કેન્દ્ર સરકાર કરવા રેડી નથી. એટલે 7 વર્ષ કરતાં પણ વધારે સમય વીતવાથી આંગણવાડી કર્મચારીઓના પગારમાં કેન્દ્ર સરકારે પગાર વધારો નથી કર્યો. જ્યારે ગુજરાત રાજ્ય સરકાર અત્યારે હાલ કેન્દ્ર સરકાર સામે કહી શકાય કે ડબલ પગાર ચૂકવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે 40% માનદ વેતનનો હિસ્સો રાજ્ય સરકારનો છે તેમાં સરકાર વધારે કોન્ટ્રીબ્યુટ કરતી હોવાથી હવે આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવે છે. જોવાનું એ રહેશે કે આગામી 15 માસ સુધીમાં સરકાર આ બાબતને લઈ અને કોઈ ગંભીર કહી શકાય કે કોઈ સચોટ નિર્ણય લે છે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.